આણંદ જિલ્લાના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું એપી વિદ્યાલય બોચાસણ હેલીપેડ ખાતે મંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓએ પુષ્પગુચ્છ આપી મુખ્યમંત્રીશ્રીને આવકાર્યા હતા। મુખ્યમંત્રીશ્રીએ બાદરા સ્થિત ત્રિમંદિર ખાતે દર્શન કરી જન કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। મુખ્યમંત્રીશ્રીએ શાહપુર ગામે નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના ઘરની પણ શુભેચ્છા મુલાકાત કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીના રૂટ ઉપર ઠેર ઠેર પુષ્પવર્ષા કરી મુખ્યમંત્રીશ્રીને આપવામાં આવ્યો હતો। મુખ્યમંત્રીશ્રીએ સૌ નાગરિકોનું અભિવાદન કર્યું હતું। આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, મહેસૂલ રાજ્યમંત્રી શ્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મૈડા, આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ પંચાયત શ્રી હસમુખભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ, સોજિત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણભાઈ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ભગવત ભટ્ટ, બોરસદ। પટેલ હેમલતાબેન પ્રકાશભાઈ। આપણે ક્યાંથી આવ્યા છો? અરવલ્લી જિલ્લાની દલસરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે। અહીં શા માટે આવ્યા છો? તો જે 114 ગ્રામ પંચાયતો ગ્રામોદ્યાનમાં લીધી છે, એમાં મારી ગ્રામ પંચાયતને અહીંયા સરકારશ્રી આવરી લીધી છે, તો અમે સરકારશ્રીનો આભાર પણ વ્યક્ત થઈ ગયા અને કાર્યક્રમમાં હાજરી આપવા માટે મારા સભ્યો સાથે અમે આવે છીએ। તમે હવે શું અપેક્ષા રાખો છો? બસ આ ગ્રામોદ્યાન યોજનાના લીધે અમારી ગ્રામ પંચાયતનો ખૂબ સારો વિકાસ થાય એના માટે અહીંયા અમે આવે છીએ। આપણો પરિચય? મારું નામ છે રંજનબા રાજેન્દ્ર પાટીલ। કયા ગામથી આવ્યા છો? ચેલા ગામથી। જામનગર ચેલા ગામ। તમે તમે શા માટે આવ્યા છો? મેં ભૂપેન્દ્ર સાહેબને મળવા આવ્યા છે। અને તમે અહીં આવ્યા છો તો તમે કયા હેતુથી આવ્યા છો? શા માટે આવ્યા છો? અમારું ગામ બહુ વિકસિત થાય અને મારા ગામમાં સારું પરિચય થાય કરવાનું આજે અહીંયાથી મક્કમ નિર્ધાર પણ થયો છે અને સાથે સાથે 100 કરોડ જેવી માતબર રકમ 114 ગ્રામ પંચાયતો માટે પણ એ અત્રેથી એ કાર્યક્રમનો શુભારંભ થયો છે। આભાર સાહેબ।